આ દેહ રસાણો ને ભાઈ, હા, બધાની અંદર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ દરેક જીવ માત્ર ની અંદર અંતસ્કરણ મેક્યું છે, પણ દરેકના ભોગ જુદા જુદા છે ને. હા, કેવડો દયાળુ તમે જોવો તો ખરા. અને જેવું જેનું કર્મ છે એવું એને ફળ આપે છે. ભજન વાળાને ભજન વાળા મળી જાય, દારૂડિયા દારૂડિયો મળી જાય, હા, જુગારી જુગારી મળી જાય. આપણે ગમે ત્યાં ક્યાંક ગામ, કોઈ ગામની અંદર જાન લઈને ગયા હોય, દારૂડિયો હોય, કોઈ તરત ભઠ્ઠો ગોતી જ લે. એને હમાસરે ન હોય, એડ્રેસે ન હોય, કાંઈ ન હોય. એને કુદરતી એવી બક્ષિસ હોય કે માળા વાળાને ભઠ્ઠો જડી જ જાય. હા, અને જુગારી છે એમ તમે જોઈજો, મળી જાય ને. અને ભજન વાળો મળે ને ત્યારે જ આનંદ આવે. હા, નકર આનંદ નો આવે. કદાચ સપન ભોગ નો થાળ ધીર્યો હોય ને તો કડવો ઝેર જેવો લાગે. તો આ મહાપુરુષો ઈશ્વરે આખા જગતની રચના કરી છે. જેમ લાભુ દાદાએ કીધું ને, એક વાણીની અંદર લખ્યું છે, હા, કે પ્રતિબિંબ તારો દેહ છે, પ્રતિબિંબ છે જગસાર, બિંબ રૂપે તો ખુદ તું પોતે આત્મા, પણ ગુરુ ગમથી લે વિચાર. ભલા કહું ભલી વાતડી, તું તારો કરી લે વિચાર, તારું સ્વરૂપ તું ભૂલી કરીને માન્યો તે ખોટો પડસાયામાં સાર. તો જગત જે આપણે કઈ જોઈએ છીએ ને એ પડસાયો છે. એને આપણે એનું માની લીધું છે કે આ મારું છે, મારું છે એટલે મર્યો, અને તારું છે એટલે તૈર્યો. હા, હું અને તું આ બે એક રૂપ થઈ જાય. અને આવો કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રી, કોઈ સદગુરુ ઉગારામ જેવો મળી જાય તો એના વડલા નીચે હજારો પાપીઓનો ઉદ્ધાર થઈ જાય ને ભાઈ. થઈ જાય. હજારો પાપીઓનો ઉદ્ધાર થઈ જાય. આજથી 45-50 વર્ષ પહેલા હું બાંદ્રા જાતો, હા, ત્યારે અમે કેટલા જણા બે હતા ખબર છે? 30, 35, 40 જણા. અને વધીને ગુરુ પુણ્ય હોય તો 70 જણા હોય. હા, અને આજે 1.5 લાખ માણા ઈ જગ્યાએ બે. હા, અને ટાસણી પડે ને તોય અવાજ ન આવે. એટલો નીરવ શાંતિ છે ને. તો આ બળ કોનું છે? ભજનનું બળ. હા, આ ભજનનું બળ છે. અને ભજન સિવાય કોઈનો ઉદ્ધાર થયો નથી ને થવાનો નથી. ગમે એવી જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશીએ જઈને કદાચ કરવત લેતા, મુવા પીસે નર મુક્તિ નો પામે, જંગલ સર્જે જન ભૂતા, આ નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું તું હવે સોતા. જાગ્રત નગરી में સોર ના લૂટે, જખ મારે ગાઈ જમદૂતા. જાગો. સંતો શું કરે છે ભાઈ? પોતાનો પૈસાનો સમય બગાડે, પૈસા બગાડે, પોતાના શરીરનું સુખ તજી અને આપણી જેવા હજારો પાપીઓનો ઉદ્ધાર કરવા માટે જેને પ્રાગટ્ય લીધું છે, હા, અને એને આપણે માણા માનવી છીએ. કે આ હવે મારી હારે સાયકલ લઈને આટા મારતો. હા, પણ સંતને કળવો એ કોઈ નાની ઊની વાત નથી. આ સાંભળાની આંખેથી સંત ના દેખાય. ગુરુગમ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થાય, ગુરુગમ જેને આંખ મળી, અને ઈ દ્રષ્ટિથી જ્યારે દ્રષ્ટિ મળે ત્યારે ગુરુ લક્ષ્ય બંધાય છે. નકર ના વાતોથી વડા થાય, કરે મહેનત તો ફળ ખાય, એથી વધુ વિચારતા આનાથી મોક્ષના માર્ગ જુદા છે. હા, આના માર્ગ જુદા છે. મોક્ષ તો બધાને કરવો છે ને, પણ કોનો કરવો છે એ નક્કી ખરું? હા, દેહ કોઈનો રહ્યો નથી, રહેવાનો નથી, રહેશે પણ નહીં. આત્મા આવી સળપદે છે, કોઈ દી જન્મો નથી, કોઈ દી મરવાનો નથી, કોઈ દી મરશે પણ નહીં. તો આ બે ની વિશે ડખો કોનો છે? મનનો જ ને. હા, મનને મારવાનું છે, મનને જીતવાનું છે. મન જીતાઈ ગયું એટલે સર્વ જીતાઈ ગયું. હા, મન એવો કોઈ મુદ્દો નથી ખિસ્સામાં કાઢીને આવ્યો ઘડી ખૂણા મેકી દઈ. હા, મન એટલે સંકલ્પ અને વિકલ્પ. જે શુદ્ધ વિચારો ઉત્પન્ન થાય છે એ સંત ગતિનો માણસ છે, ગુરુનો બાળક છે. અને અશુદ્ધ વિચાર જે હાલવા મળે છે એ અધોગતિના લક્ષ રાશિના ફેરામાં જાય છે. હા, એક વખત સ્વામિનારાયણ ભગવાન સભા ભરીને બેઠા હતા. એમાં કોઈ આપણી જેવો હરિભક્તએ પૂછ્યું કે હે બાપજી, દયા કરો, અમારી ઉપર કૃપા કરો, અને મને કેદુનો પ્રશ્ન મૂંઝવે છે તો મને આ મારા પ્રશ્નનો જવાબ આપો. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું, બોલ ને ભાઈ તારો પ્રશ્ન. કે આ જગતની અંદર પાપીમાં પાપી માણસ કોણ?
કોને હરિભક્ત એ ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે પાપી માણસ હોય તો આ જગતમાં કોણ? એટલે સ્વામિનારાયણ ભગવાને શું કીધું કે પાપી માણસ હોય પોતે પોતાના આત્માની હત્યા કરે એનાથી મહાન કોઈ પાપી હોતો નથી. હા, તો આપણે કેટલી વાર જન્મ્યા, કેટલી વાર મર્યા, કેટલી વાર આપણા આત્માને આપણે દુઃખ આપ્યું. હા, ઘણી વાર આવ્યા ને, ઘણી વાર જન્મ્યા, ઘણી વાર મર્યા, ઘણી વાર રાજા ભોગવીને પાછા વૈયા ગયા, પાછા વળી આવ્યા. પણ ગુરુના મુખેથી જેનો જન્મ થાય ને એ સફળ થાય. પછી જન અબના આવું અબના જાવું અબના ધરું કોડા ધ્યાના કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપ. મારા સદગુરુએ લખી દીધા પાકા પરવાના. આ સતનામનો જેને પરવાનો લઈ લીધો એને પછી આવવા જવા પણ નહીં. એક શબ્દ દીધો સાહેબે મેં લીધો અલેખ્ય લગ્ન કરી દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે કે જા કોઈ દી 84 માં નો આવું ફરી હવે નો આવું. કેમ નો આવી ભાઈ? તને એવું હું વળી જડીબુટી મળી ગઈ તું પાછો નો આવી કે મારા સદગુરુએ એના શરણમાં મને સમાવી લીધો. હા, ત્યાં કાળ નો આવે. દેહ જન્મે ને દેહ મરે, દેહ આવે ને દેહ જાય. મારે ને દેહ ને કઈ લેવા દેવા નથી. આ દેહ ની અંદર હું રહેવા વાળો સૌ, હું પોતે દેહ નથી. અને આપણે પોતે દેહ ને માની લીધો કે હું સૌ, એટલે અજ્ઞાન. હા, એટલે જન્મ મરણ છે. હા, એટલે મહાપુરુષો કહે છે કે જાવું છે નિર્વાણી આત્માની તું કરી લે ઓળખાણી. એ ચેતન હારા તું ચેતીને સાલ જાવું છે નિર્વાણી. માટી ભેળી માટી થાશે પાણી ભેળા પાણી. આ કાશી કાયા તારી કામ નહીં આવે અંતે થાશે ધૂળને દાણી. ભાઈ કેટલું કમાણા? અરે 50 કરોડ નો બંગલો બનાવ્યો હું. આટલું બધું તમે કમાણા? હા, પણ તારે હુવા જગ્યા કેટલી જોઈ છે? હા, 3.5 ફૂટ કે બીજું કઈ, 3.5 હાથ કે બીજું કઈ? હા, આ તો જેમ પેટ વસાડે ગુમડું એનું ઓહડ છે. હન આમાં 3 ટાણા ભર્યું રાખો પછી મોજું કરે મન. હે, તો મન મોજમાં રહે ને. એમ મનનો ખોરાક છે સત્સંગ, અને મનને સત્સંગ નથી મળતો ને એટલે મન ઘોડાની ઘોડે ઠેકડે ચડ્યું છે. હા, મનનો ખોરાક શું છે? તનનો ખોરાક અન્ન છે. સવારે ભાખરી ખાઈ લે, બપોરે 2-5 રોટલી ખાઈ લે, સાંજે વળી ધબધબાટી ખીચડી કઢી ખાઈ મા માટલા જેવું પેટ કરીને હમી હાંજનો ગારોડતો હોય સવારના 9 વાગ્યા લાગે. ઈ ભજન થાય? એનાથી ભજન ન થાય. હા, એનાથી ભજન ન થાય. ભલે ગુરુ નામની કંઠી પહેરી હોય, આડું તાણે તોય ભલે, ઊભું તાણે તોય ભલે, જે તાણે ટીલું એને ચારે કોઈ લીલું. હા, એનાથી ભજન ન થાય. ભજન કરવું હોય તો સવારે 2:45 વાગે ઉઠવું પડે. હા, 2:45 વાગે આંખ ઉઘડી જાય અને સવારના 7:30 વાગ્યા લગન જે પદ્માસન વાળીને બે એ ભજન કરી શકે, એ નામને સિદ્ધ કરી શકે. અભ્યાસની જરૂર. હા, હવે મારી જેવો કઢીને ખીચડી ખાઈને સાંજે તાહડો એક વાળવડતો હોય એ ભજન ખાય? નો થાય ભાઈ. રામ રામ કયો. એટલે આ મહાપુરુષો જગાડે છે આપણને. દરેક મહાપુરુષોની વાણી લઈ લ્યો. હા, કોઈ મહાપુરુષો એવું નથી કીધું કે આ મારા નથી, આપણે એના સહી. અને એ આપણને જગાડવા માટે અનંત અવતાર ધારણ કરે. હા, ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત, ઉસનીશ ઘેરે અવતરે આખર સંતના સંત. હા, ઉગારામ દાદાએ કીધું ને કે નિર્વર્તી પરવર્તી પરખી તમે સંકલ્પ વિકલ્પને દૂર કરો. અનાદિ વસન છે ગુરુદેવનું, તેનું ધ્યાન તમારી નાભીમાં ધરો. આ શાંતિ તપ સોહમ છે તમારો આત્મા, એને તમે ઓળખી લ્યો. અને આપણે ઓળખાણ કરાવતા હોય ક્યાં? આપણે નથી ઘણે કહેતા હવે તું મને ઓળખતો નથી, મારા શેડા ગાંધીનગર અડેસ. જ્યાં અડાડવાના હતા ત્યાં અડાડ્યા નહીં, અને નહોતા અડાડવાના ત્યાં અડાડ્યા. ભડકા થાય છે. ગુરુના સુરતા હારે શબ્દ હારે જો આપણી સુરતા અડાડી હોત ને આ તો કેદુના આંજવાળા થઈ ગયા હોત ભાઈ. નામ છે નિર્વાણી, એનો આનંદ લે તું માણી. હા, નિર્વાણ પદ. નિર્વાણ પદ એટલે આત્મા પદ, આત્મા પદ એટલે ઈશ્વર પદ. હા,
એ કોઈ દી જન્મતું નથી, મળતું નથી, આવતું નથી, જાતું પણ નથી. સંગ કરવો તો એનો કરવો આત્માનો સંગ કરવો. આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. આ ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં. તો ભ્રમણા કઈ ઘરી ગઈ આપણામાં. હવે આ બારી દરવાજા બંધ કરીને આપણે અઠવાડિયું 15 દિવસ બહાર વિયા જાય ને, અને પાછા આ બેન આવીને એમ કે એલા એ 10 દી આપણે ગામડે રહી આવ્યા, હાલો કે હવે જાય. આ દરવાજો ખોલે ને પછી હાવણી લઈને તોય અડધી હોપડી રસ નીકળે ને, બંધ હતા તોય નીકળે ને. આપણે તો આ બંધ હતા દરવાજા મકાનના તોય રસ ગરી જાય છે. તો આપણા તો નવે ખુલ્લા છે, કેટલી રસ ગરી જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, અદેખા, ઈર્ષા, અભિમાન, આ બધાય તમારે નો ગોતવા હોય ને તોય હામાં આવે. હામાં આવે ને, અને વળગી જાય. અને વળગ્યા પછી છૂટતું નથી. હરી ભજતા હક બોલવું, દોનો બાતા અવલ, તુલસી તાકાના ઉતરે આ 8 પોર અમલ. અને આ પ્રેમના પ્યાલા જેને આગળ ભાઈએ નો ગાયું ભજન, પ્યાલા હે ભરપૂર, પીવે કોઈ ઘટક. કબીર સાહેબ, ઘટક એટલે ક્યાં પ્યાલા? શબ્દ રૂપી શ્વાસો શ્વાસે સમરણ કરી લે, પાસે પાતક જાય જો ને, સંત કૃપાથી છૂટે માયા તો કાયા નિર્મળ થાય જો. હરિયા ઘરી ગયા એટલે આપણે કોઈને વાંકા વળતા નથી. આપણે ઘણા એમ નથી કહેતા કે પેલા બાપુ આવ્યા પૈગે લાયક, બાપુ તો આવ્યા કરતા હોય. આ કોઈ ગળી ગયો હોય એ કોઈ દી વાંકો વળે ન વળે. અને જે નમે એ હવને ગમે. લેવાય તો રામ નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો. આ હીરો પીડ્યો છે મેદાનમાં, એને લેવાય તો લઈ લેજો. કયો હીરો? આ મનુષ્ય અવતાર મળ્યો ને, એ એક જાતનો હીરો છે. અને એમાંય આપણને આવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસોત્રી જેવા સદગુરુ મળે ને, તો આ હીરો છે. આમાંથી અવસર વયો જતા વાર નહીં લાગે. સમય વયો જાય પછી આપણે કહીએ લે આ બાપુ તો અમારી બાજુમાં જ રહેતા, પણ અમે કઈ જાણ્યું નહીં એની પાસેથી. મૂળિયા ખોદ્યા, એનું ફળ નો તમે સાખી ક્યાં. આ તો કોક મરજીવા થઈને જેને ડૂબકી મારી ને, એને મોતીડા ગોતી લીધા ભાઈ. સદગુરુ સંતની તું સેવા કરી લે. હું પેલો જ પાયો હું અમે કયો મહાપુરુષ કે કાંઈ ન થાય ને તો કાંઈ નહીં, કોઈની ઈર્ષા ન કરતો જીવનમાં. સારું ન થાય ને તારાથી તો કાંઈ નહીં. 5 પૈસા દેવાય તોય ભલે, ન દેવાય તોય ભલે, કોઈ ટુકડો દેવાય તોય ભલે, ન દેવાય તોય ભલે, પણ કોઈની ઈર્ષા કરતો નહીં. સૌ આપણા ગુરુ છે. આપણે જો નાના બનશું ને તો જ મોટા થાવું, નકર કોઈ દી મોટા થાવું નહીં. કોઈ દી નહીં. અત્યારે તો આજ ઉપદેશ લઈ આવ્યા, કાલ મળે દેવા. કે નહીં નાને કોક બીજો મૂંડી નાખશે તો કળશે ગયા હોય ડબલું લઈને ન્યા દેવા મળે. બોવડી સાયા કે આ કળ કોક બીજો મૂંડી નાખશે તો હવે એમાં લીખમાં ટોલા થાય, કઈ પાડાને ખૂટિયા થાય નથી. એટલે હરિ મહાપુર નરસિંહ મહેતા જેવા જ ના કીધું. નરસિંહ મહેતાએ કીધું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું તે સ્વર્ગ લોકમાં નહીં, પુણ્ય કરીને અમરાપુર પામ્યા પણ અંતે તો 84 માય ને. દાન પુણ્ય તમે ગમે એટલું કરો, પણ ગુરુના લક્ષ્ય વિનાનું જે કાંઈ કરો ને એ વૃથા વાતું છે. ગુરુના નામ ઉપર તમે જે કાંઈ કાર્ય કરો, ડગલે ને પગલે તમે ગુરુને યાદ કરો, અને તમારું કોઈ દી કાર્ય સિદ્ધ ન થાય તો તેથી મારું માથું તમારું ખાહડું. ગુરુ મહારાજ આપણા એમ કે સત્ય સનાતન સત્ય છે ને. કોઈ પણ મહાપુરુષની વાણી લ્યો. કબીર સાહેબે કીધું ને, કકા કેવળ બ્રહ્મ હે બબા બી શરીર, તાકાય નામ રમી રિયા સબ ઘટ में હમેરા કબીર. આ મહાપુરુષોની વાતો છે. સદગુરુ સંતની તું સેવા કરી લે, ઉલટ ઉરમાં આણી, ગુરુ નિવાજે તો તને ન્યાલ કરી દે, આપે એક આ નામની નિશાની. કયો હગો આપણો એવો હતો કે આપણને લક્ષ 84 ના બંધન માંથી છોડાવે? કોઈ નહીં. બધા સાળું ખેસવા બેઠા.
અમે 80 વર્ષના થયા તો હજી ઠાકરના મંદિરે નથી ગયા. તમે ઉગીને ઊભા થઈ રહ્યા ત્યાં વળી ભજનના દીકરા થાવશો, સત્સંગના દીકરા થાવશો. હા બેટા, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. તમે માતાજીનું નામ નથી લેતા, કૃષ્ણનું નથી લેતા, રામનું નથી લેતા, તમે ઓલાને નથી માનતા, તમે ઓલાને નથી માનતા. જય ગુરુદેવ કરો. કાકા ગુરુ ઈશ્વર છે. હાજુ. હા, ઈશ્વર ગુરુમાંથી ઈશ્વરના અવતારો થયા. રામને વિશ્વામિત્ર ન મળ્યા હોત તો ગુરુ રામ કહેવાત. કૃષ્ણને દુર્વાસા મુનિ ન મળ્યા હોત તો કૃષ્ણ કહેવાત. હા, નકર તો કાનુડો હતો માખણસો. હા, અને લાભુરામને જો ઉગારામ ન મળ્યા હોત તો ઉગમ ફોજ ન હોત ભાઈ. હા, અને જ્ઞાન ગંગાનો ધોધ વરવાઈ દીધો ને ભાઈ. ખોબલે ધોબલે પીવો હરિરસ, પીવો. હે, ઉગમ ફોજને જગાડનાર કોણ? હા, નગર મારી જેવા પેપડી ભૂંગળા બટેકા ભૂંગળા ખાય એવા કેટલાય હતા તેથી બાંદ્રા ગામમાં ગણાય. હા, અને લાભુરામ મળ્યો અને ડંકો વગાડ્યો ને. હા, જઈ લ્યો આ કમાઈ જોવો. હા, રામાનંદ સ્વામીને જો કબીર સાહેબ ન મળ્યા હોત ને તો કબીર ફોજ ન થયું હોત. હા, શિષ્ય એને કહેવાય. ગુરુને ઉજળા કરે એને શિષ્ય કહેવાય. ગુરુને ખાડામાં નાખે એને શિષ્ય થોડા કહેવાય. હા, અરે ખોટું બોલું મારે ગુરુ ને હમ કાકા તે હમ ખાવા ગુરુ કર્યા. બાર ગુરુ હમ ખાવા કર્યા. અરે ભવસાગર તરવાનું તુમડું બન્યા જોતો કરો. હે, ગુરુ કોઈ નાનું તત્વ નથી. ગુરુ કોઈનો દેહ ને ગુરુ નથી. હે, ગુરુ શબ્દ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્માનું છે. હે, ગુરુ છે. ગુરુ એટલે ગુ નામ દેહ અને રૂ નામ આપણો પ્રાણ પ્રકાશ. આત્મા કયો તોય ભલે, પ્રાણ કયો તોય ભલે, નૂર કયો તોય ભલે. હે, આ ગુ નામ દેહ અને રૂ નામ પ્રકાશ. પ્રકાશ છે એ જ્ઞાન છે અને ગુ નામ અંધકાર છે. હા, જેમ લાભુ દાદાએ લખ્યું કે શીપ પડી રૂપા સમાન દેખાય સૂર્યને પ્રકાશે, નિકટ જાતા તો ભ્રાંતિ ભાંગી કોડિક મૂલ જણાશે, મૂર્ખ મન તું લે વિચારી આ ભ્રાંતિ સંસાર ભાસે. સદગુરુ સંતની તું સેવા કરી લે ઉલટ ઉરમાં આણી, ગુરુ નિવાજે તને ન્યાલ કરી દે આપે એક નામની નિશાની. શું આપે ભાઈ ગુરુ? શું આપે? કઈ દોથો ભરીને આપી દે છે? કઈ કોઈને ખિસ્સામાં કાઢીને આપી દે? ચોરી કરીને લાવીને આપે છે? અરે ઈ એમ કે છે હું દાસ છું તું દાસ છો. હા, આપણે તો પઢ ભેરું છે. આ ખેલ ખેલી નીકળી ગયા જેવું છે. આમાં કઈ હારા વાત છે નહીં. હા, જે કરવા આવ્યા છે, જે કમાઈ કરવી છે એ કમાઈ કરીને નીકળી જવાનું છે. પડદો પડવાની તૈયારી છે ભાઈ. નેવા તારા નમિયા ભીતું ગળવા લાગી મંદિરિયાની પછી પારકા અવગુણ દિલડામાં નો આણીએ, અમને અમારી આ કાયા તણો નહીં વિશ્વાસ, અમને અમારી આ દેવું તણો નહીં વિશ્વાસ. હવે આપણે બીજાનું જોઈને આપણે બળતરા કરતા હોય. આ ભાઈ ગાડી લીધી હોય તો હપ્તો આપણે ઓટલે બેઠા બળતરા કરતા હોય. હા, ઘરના રોટલા ખાય કે હપ્તો છે નો ભરશે? કાકા તું રામ કરીને ભરી લે. એ લાયો છે વ્યવસ્થા કરીએ છે. આપણે બળતરા કરતા હોય. બોલો, બળમાં બળતરામાં 90 વર્ષ નો થાય ત્યાં લગન બળતરા જ કરતો. હા, પણ ગુરુ છે ને, ગુરુ છોડાવી દેશે. હા ભાઈ, માથાકૂટ નહીં. એને કોઈની ચિંતા નહીં, પરવા નહીં. રાખતોય તું, મારતોય તું, તારતોય તું નો તું. હે, એને કઈ ખરી? હા, ગુરુ છોડાવે. ગુરુ નાવે હું સડી સેજમાં ઉતર્યો સાગર પાર, મારી હોડીને હેલા કસુના નેડ્યા મારા સદગુરુ સાવધ આકાણ હાર. ગુરુ પદ વંદી હું શું બાળક અબુદ અજાણ, અપરાધ સામુ ના જોશો દયાનિધિ બોલ્યું તમે કરો પ્રમાણ. હે, ગુરુને હોપી દે. હે, નરસિંહ મહેતા હોપી દીધું ને તો 52 કામ કરવા આવ્યો. તેથી જુનાગઢ કઈ ઉજળ નહોતું. હા, તેથી મારી તમારી જેવા કેટલાય સિંધરા ખેસવા વાળા બેઠા હતા સોરે. હા, અને નરસિંહ મહેતાને કોઈ હક લેવા દીધું ભાઈ? મીરાને કોઈ હક લેવા દીધું? હા, અરે અમરેલીની અંદર મહાત્મા મૂળદાસ થઈ ગયા. હા, એને ઊંધે ગધેડે બેહારી તાવડીની કાળી મૈસ સોપડી અને ખાંડાનો હાર પહેરાવીને ચારે બજારે ફેરવ્યો.
એને હું બગાડ્યું ભાઈ? હમ. કોઈનું કાંઈ બગાડ્યું? હે? મૂળદાસે તો એક મરતી દીકરીને બસાવી. કૂવામાં પડવા જાતી હતી અને ઈ કૂવામાં પડવા જાતી હતી, એના પેટની અંદર બાળક હતું. એને બેટા કેમ કૂવામાં પડે બાપા? બસ હવે મારાથી મોઢું બતાવાય એવું નથી અને મારે કૂવામાં પડીને મારા દેહનો ત્યાગ કરવો છે. અરે એવું તે હું છે તે તું કૂવામાં પડશો, આત્મહત્યા કરશો? એ કે બાપા નામ દેવાય એવું નથી. પણ જો નામ દેવાય એમ તો તારો જીવ બચી જાય એમ છે? એ કે હા, તો બચી જાય. હે કે મારા પેટની અંદર બાળક છે અને એના બાપનું નામ દેવાય એમ નથી, તો મૂળદાસ કે તારો જીવ બચતો હોય તો જા કહી દે કે તારા પેટની અંદર બાળક છે ને, હે એ મૂળદાસનું છે. ત્યાં બાદ હા, અને આ ગા જગત છે, શિંગડે જાલો ખાંડું ને પૂછડે જાલો બાંડું. કાલ ફૂલના હાર પહેરાવતા હોય એના ઈ દીકરા મારા ખાંડાનો હાર હોતે લઈને આવે. આગળ આવે ને ના આવે. આવે કે નહીં? ટેવૈયા હાથે. હા, તમે ક્યાં કરો કે તેમ કે હા. તમે વર્જાના ગુરુ ગુરુ અમે જોણ્યો અમને હા? આ ખાંડાનો હાર પહેરાવે હોતે. સાચું. હા? જગત શિંગડે જાલો ખાંડું ને પૂછડે જાલો તો બાંડું. જગતને પુગાય એવું નથી. નથી, પણ આપણા મનના મતા પ્રમાણે હાલી અને ગુરુના લક્ષ્ય પ્રમાણે જે હાલે છે એ જીવ પાર પડે છે. અને આ કામ કરી લેવા જેવું હા? બસ. અને આ કાર્ય કરી લીધા છે. હા? સદગુરુ સંતની સેવા કરી, સતનામનું તું સ્મરણ કરી લે પળે પળે પ્રાણી. આ ભક્તિ ભજન ને સંતની સેવા જીવનમાં હાચી ઈ છે કમાણી. કમાણી. હા? સાચું. જો જીવનમાં કાંઈ પણ કમાણી કરવી હોય, કાંઈ પણ કાંઈ કાર્ય કરવું હોય, હે તો એકે એક પળે પળ હે ગુરુને કોઈ દી વિસરે નહીં ને. હે અને ગુરુને આગળ રાખે ને, હે એનું કાર્ય કોઈ દી અટકતું નથી. નથી. હા? અને એવા તો કેટલાયના દાખલા છે ને ભાઈ. હા? અનંત ન પાર. અનંત અને અપાર અનંત અને અપાર સંતો થયા જગતની અંદર. જોવો. હા? 33 કરોડ દેવતાનું આપણે નામ બોલાય છે ને, ક્યારે બોલાણું? જ્યારે દેવાયત પંડિતને મહાસંમેલન ભરાણું સંતોનું, ત્યારે બિરજ આપવામાં આવ્યું તું દેવલો રબારી નહીં પણ દેવાયત પંડિત કહેવાનું. હા? ત્યારે 33 કરોડ હતા. હા? અને ઉગમ ફોજની અંદર 6 કરોડનો વધારો કરી, 6 કરોડનો વધારો થાય હે અને સીધા 36 પૂગશે. સાચું. હા? આ એક પછી આવા મહાપુરુષો તમે થતા જોવો. જાય. હા? થતા જાય. અનંત અને અપાર સંતો થાય છે ને, પણ આપણે જડ કઢા છે ને હમ કિસી સે કમ નહીં, અને તારી વાતમાં દમ નહીં. સંતોના મોઢા તૂટી ગયા હો ભાઈ. હા. રાત ને દિવસ સત્સંગ કરીને એના શિષ્યોને ઉગારવા માટે, પણ જડ કઢો કોઈ દી સમજ્યો નહીં. નહીં. હા? નો સમજે. હા? સમજાવ્યા સમજે નહીં, સે જનાવરની જાત આખો કે રેવા દે ને ક્યાં છે ભાઈ તારી નાત. હા? તો સંતો દયાના સાગર છે. માખણના પીંડા જેવા જેના હૃદય અગ્નિનો પરસો થતા માખણનો પીંડો ઓગળી જાય, એમ બીજાના દુઃખને જોઈને સંતનું હૃદય ઓગળી જાય. સાચું. હા? કે ગમે એવો રહ્યો તો મારો છે. મારો. હા? સાચું. જુગાર રમતો હોય, દારૂ પીતો હોય, ગમે એવા કાર્ય કરતો હોય, પણ એને સત્યના માર્ગે દોરવા માટે સંતો કષ્ટ વેઠે છે. હા? અને એના શિષ્યને ઉગારી લે છે. હા? સતનામનું તું સ્મરણ કરી લે પળે પળે પ્રાણી. આ ભક્તિ ભજન ને સંતની સેવા જીવનમાં હાસી ઈ કમાણી છે. હો? અને આ થાવર મિલકત છે ને, એમાં તો ભાઈયું બાયું છોકરા બધાય બથો જ બાંધવાના છે, બાટવે જ આવવાના છે. હા? અને તમે રળતા હશો ને ત્યાં લગન તમે જોઈજો, અર્ધાંગીની હોય ને આપણી, તમે રળતા હોય ને કમાતા હોય ને ત્યાં લગન સારી રીતે હસે છે, પગાર લાવતા હશો. અને નગર પછી હવારમાં કરે ભાખરીનો થાળી હોતો ગાવ. તો અથી ખાઈ લેજો. ગરસી લઈ જો તમારે ખાટલા હેઠળ થાળી ગઈ. સાચું. હા? જગત સ્વાર્થનું સકળાયેલું છે ભાઈ. હા? અને આ સ્વાર્થ છે ને, હે છોડાવવા માટે મહાપુરુષોએ કેવડી મહેનત કરી તમે જોવો તો ખરા. હા? તારું કોઈ નથી. અસાર સંસારમાં રામ નામ સાર છે, ભક્તિ ભજન વિના જીવન તારું બેકાર છે. હે? બનાઈ. એટલે સતનામનું તું સ્મરણ કરી લે પળે પળે પ્રાણી. આ ભક્તિ ભજન ને સંતની સેવા જીવનમાં હાસી છે કમાણી. હે? આપણે ગમે એવા આવીશું, ગમે એટલું રળીને ભેગું કરશું, હે પણ છેલ્લે બીડીનું તમાકુનું કે મસાલાનું બંધાણી છે ને, હે છેલ્લે તમારા હાથમાંથી વ્યવહાર ગયો એટલે તમારે ભીખ માંગવાનો વારો. સાચું.
તમે ગમે એવડો બંગલો બનાવ્યો, હા, બધાને પીડા. અને આ કળજુગ, કળજુગ એટલે બીજું કાંઈ નહીં, કળથી કામ આવ્યા એને કહેવાય કળજુગ. કળથી કામ આવ્યા એને કહેવાય કળજુગ. બીજો કઈ કળજુગ એટલે કઈ ભાગડો થઈને નથી આવતો. તેથી સૂર્ય ન્યા સતયુગમાં ઉગતો હતો, દ્વાપરમાં ન્યા જ ઉગતો હતો, ત્રેતામાં ન્યાય ઉગતો હતો, અને આ કળજુગમાં ન્યા જ ઉગે છે. હો, અત્યારે અહીંથી આપણે દિલ્હી જવું હોય તો ઘડીક થાય ને, વિમાનમાં બેહો એટલે કેટલી વાર લાગે? ઘડીક થાય ને. અને પેલા વિમાન નહોતા, બસો નહોતી, ગાડીઓ નહોતી, તો હાલીને જવું હોય તો કેટલા સમય લાગતો? આ કળથી કામ આવી ગયા. અને પેલા કુવા ખોદીને ગામના પાદરના પાણી ભરતા, અને બેડું ને હાંડો ને ગાગર ને બધું લઈને ઘેરે લાવતા. અને અત્યારે ચકલી ખોલે ને ગોળો ભરાય તોય બાઈ તો કોઈ દી હાજી હોય જ નહીં. પાણી નથી હારવું, દવણું નથી દળાવવા જવું, હા, તોય કે લે મને ક્યાં મજા રહે છે. ઓછી પકોડી ખાતી હો તો શાકમાં ચોરી ચોરીને ખાતા હોય, પણ ટાટીએ દુખે નહીં. નવરાત્રી 60 વર્ષ ડોશી પડાક પહેરીને નાચતી હોય. આપણને એમ થાય ના ના, આને પગ દુખતા ને, પણ ભજનમાં બેહે ને તો નબળી નસે હાથ વહી જાય. અમે નો બેહીએ. ઓલો જુગાર રમતો હોય ત્યાં આખી રાત પોદળા ઉપર બેઠી બેઠી ત્યાં ગંજી પત્તો કૂટતા હોય. હા, અંધારામાં 400 રૂપિયા ટિકિટ દઈને 4 કલાક બેહવા જાય ટોકીજ ની અંદર. હા, અને અહીંયા અંજવાળું કરી દે, ગાડલા નાખી દે, ચા પાણી પાય, સોફા સેટિયું આપે, તો ન્યા બેહવામાં આપણે ન બેહીએ, ગોઠણ દુખે. હા, એટલે મહાપુરુષો કે જાગો લોકો મત સુવો, મત કરો તમે નીંદ સે પ્યાર, જૈસા સપના હે રેનકા એસા હે આ સંસાર. જગત સ્વાર્થ નું સકળાયેલું છે, કોઈ કોઈનું કોઈ છે નહીં. આપણે પોતે આપણી કમાઈ કરીને નીકળી ગયા જેવું છે. આમાં કાંઈ ખોના ટાટો કોઈ કાઢીને જાય એવું નથી. અને જેને સમૃદ્ધ સદગુરુ મળ્યા ને, ઈ કાઠલું કાઢી ગયા ભાઈ. ઈ કમાઈ કરીને ગયા, કોથળો પાથરીને ભજન કરીને ગયા ને, એના ડંકા અત્યારે વાગે છે. એની ધજાઓ ફરકે છે. શાંતિ દેવો ટોરાઈ. સા પી લેજો. એ ધન્યા ધન્યા હો સંત યુગા રામ ને, એ ધન્યા ધન્યા એ જેણે દીપાયો બાંદરા રામ ને, એ ધન્યા ધન્યા હો સંત યુગા રામ ને, એ ગુરુ મળ્યા હીર સાગરા હીરલા રે, એ ગુરુ મળ્યા હીર સાગરા હીરલા રે, એ ગુરુ મળ્યા હીર સાગરા હીરલા, એ ગુરુ મળ્યા હીર સાગરા હીરલા રે, એ જેણે જગાયા યુગારમાં વીરલા, ધન્યા ધન્યા હો સંત યુગા રામ ને, ધન્યા ધન્યા સંત યુગા રામ ને, જ્ઞાન ગંગા પ્રગટાવી ના દિલમાં, જ્ઞાન ગંગા પ્રગટાવી ના દિલમાં, જ્ઞાન
વાસો આજે ઘટો ઘટ મારે ધન્ય ધન્ય હો સંત યુગારામ ને જેને દીપાયો વાંદરા રામને જ્ઞાન ગંગા પ્રગટાવી ના દિલમાં જ્ઞાન ગંગા પરમ જ્ઞાની સહાય ખડ જાગતા રે પરમ જ્ઞાની સહાય ખડ જાગતા રે પરમ જ્ઞાની સહાય ખડ જાગતા રે પરમ જેથી કાળ જ્ઞાની સાતા નહીં ભાગતા 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 રે ધન્ય ધન્ય હો અંત યુગારામ ને ધન્ય જેણે દીપાયો વાંદરા રામને દીપાયો વાંદરા રામને ધન્ય ધન્ય હો સંત યુગારામ ને Hare